નમસ્કાર. આજે હું તમને એક ટેકનિક સમજાવવા જઈ રહી છું કે જે કરવાથી તમારો ફોકસ ચેન્જ થશે. બિકોઝ જ્યાં આપણું ફોકસ છે ત્યાં આપણી એનર્જી જાય છે, અને જ્યાં આપણી એનર્જી જાય છે એ જ વસ્તુ આપણે મેનિફેસ્ટ થાય છે. તો અગર તમારા જીવનમાં કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ છે, રિપીટેડ પ્રોબ્લેમ છે, એ ભલે હેલ્થ રિલેટેડ હોય, ફાઇનાન્સ રિલેટેડ હોય કે રિલેશનશિપ રિલેટેડ હોય કે ગમે તે, તો એના માટે જરૂર છે તમારે તમારો ફોકસ ચેન્જ કરવાની, નેગેટિવ થોટ્સને ચેન્જ કરવાની. હવે આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે? ઘણા કહેશે કે અમે વિઝ્યુઅલાઇઝેશન કર્યું, અફર્મેશન કર્યું, પણ નથી થતું. એનું કારણ બી એ જ છે કે ભાઈ તમે વિઝ્યુઅલાઇઝેશન કરો 5 મિનિટ, અફર્મેશન કરો 10 મિનિટ, પણ બાકીના આખા દિવસમાં તમારો ફોકસ ક્યાં છે? નેગેટિવિટી પર. અને એ પણ જાણી અજાણી આવી જતી હોય છે. ઇટ ઇઝ નોટ ઇન્ટેન્શનલી. તો આજની એક્સરસાઇઝ એટલી કારગર છે કે જેમાં તમારો કન્ટિન્યુઅસ ફોકસ તમને જે વસ્તુ જોઈએ છે એના ઉપર જ રહેશે, અને એ ફોકસના લીધે તમારું મેનિફેસ્ટેશન જલ્દી થશે. એ પછી 1 મહિનામાં પણ શક્ય છે, 6 મહિના, વર્ષ કે 2 વર્ષ. ઇટ ડિપેન્ડ્સ કે તમે એમાં તમારી એનર્જી કેવી રીતે મૂકી રહ્યા છો. તમારા એના રિલેટેડ વાઇબ્રેશન્સ કેટલા હાઈ છે, ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન દેટ. જેટલા સારા વાઇબ્રેશન્સ, જેટલો ફોકસ સારો, એટલી એનર્જી ત્યાં જશે, અને એ રીતેનું તમને જલ્દીથી ફળ મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? એક પેપર લેવાનું છે, A4 સાઇઝ પેપર લો, એને 2 ફોલ્ડ કરો. 2 ફોલ્ડ ઇન ધ સેન્સ કે વચ્ચેથી એને ફોલ્ડ કરી દો. તો હવે તમને 2 સાઈડ મળી ગઈ, એક લેફ્ટ સાઈડ અને એક રાઈટ સાઈડ. હવે તમારે શું કરવાનું છે? લેફ્ટ સાઈડ ઉપર તમારી લાઈફમાં અત્યારે જેટલા પણ પ્રોબ્લેમ્સ છે લખી લો. ફાઇનાન્સ પ્રોબ્લેમ, રિલેશનશિપ પ્રોબ્લેમ, હેલ્થ પ્રોબ્લેમ, એને લખી દો. અને એની સામે રાઈટ સાઈડ લખો તમને જે વસ્તુ જોઈએ છે, યોર ડ્રીમ લાઈફ, તમારું મેનિફેસ્ટેશન, વોટ યુ મેનિફેસ્ટ. સપોઝ એક્ઝામ્પલથી સમજાવું કે પ્રોબ્લેમ અને એની સામેનું મેનિફેસ્ટેશન તમારે કેવી રીતે કરવાનું છે. સપોઝ અત્યારે તમારો પ્રોબ્લેમ છે કે તમે કોઈ એક નાનકડી જોબ કરી રહ્યા છો. તો લખો કે હું અત્યારે આટલી સેલરીની જોબ કરી રહી છું કે કરી રહ્યો છું, અને એની સામે લખો આઈ વોન્ટ. ટાઇટલ બી તમારે એવી રીતે લખવાનું છે, આઈ ડોન્ટ વોન્ટ, અને રાઈટ સાઈડ ઉપર આઈ વોન્ટ. તો આઈ વોન્ટમાં તમારે લખવાનું છે કે આઈ એમ હેવિંગ અ કોર્પોરેટ જોબ વિથ ધીસ મચ સેલરી પેકેજ, ઓર એલ્સ આઈ હેવ અ બિઝનેસ ઓફ ધીસ મચ કરોડ પર એનમ. તો આ તમારું ડ્રીમ થઈ ગયું. અને લેફ્ટ સાઈડ ઉપર છે કે જે તમારે અત્યારની પરિસ્થિતિ છે. બીજો એક્ઝામ્પલ કે અમે અત્યારે 5 લોકો 1 કે 2 બેડરૂમ હોલ કિચન ફ્લેટમાં રહી રહ્યા છે. એની સામે આઈ વોન્ટ 4 BHK ફુલ્લી ફર્નિશ્ડ ડિઝાઇનર હોમ, રાઈટ? એવી રીતેનું. સેમ વે અહીંયા લખો કે અત્યારે મારી પાસે આ 2 વ્હીલર છે કે આ નાની કાર છે, એની સામે માય ડ્રીમ કાર ઇઝ BMW ઓર હેરિયર ઓર વોટ એવર યુ વોન્ટ. તો એ રીતેનું આઈ ડોન્ટ વોન્ટ, જેમાં તમારી એકચ્યુઅલ અત્યારે પરિસ્થિતિ છે, અને આઈ વોન્ટ કે જે તમને જોઈએ છે એ વસ્તુ લખો. હવે ઘણા લોકો એવું કહેતા હોય છે, પ્રોબ્લેમ્સ લખવા બેસાડો તો એટલા બધા લખશે. વાય? સિમ્પથી લેવા. પણ પ્રોબ્લેમને કટ શોર્ટ કરતાં શીખો, એને ઇગ્નોર કરતાં શીખો, અને એની સામે તમને જે વસ્તુ જોઈએ છે એ તરફ તમારી એનર્જી લઈ જાઓ. કારણ કે તમારો જે ફોકસ હશે ત્યાં તમારી એનર્જી હશે. અલકે ને પલકે બધા લોકોની જોડે તમારો પ્રોબ્લેમ શેર ના કરો. જ્યાં જરૂરી હોય ત્યાં જ પ્રોબ્લેમ શેર કરો. જરૂરી ઇન ધ સેન્સ કે જ્યાંથી તમને સોલ્યુશન મળવાનું હોય ત્યાં જ પ્રોબ્લેમ શેર કરો. રોજ ઉઠીને પ્રોબ્લેમના રોતડા નહીં રડવાના. જેટલું તમે પ્રોબ્લેમને વાગોશો એટલું જ પ્રોબ્લેમ વધશે, કારણ કે જે વસ્તુ પર આપણે ફોકસ કરીશું એ જ વસ્તુ પર એનર્જી જશે, અને જ્યાં એનર્જી જશે એ જ વસ્તુ મેનિફેસ્ટ થવાની છે. તો આજથી એક વસ્તુ સમજી લો, બને તેટલું ઓછું ડિસ્કશન કરો પ્રોબ્લેમ્સનું. એનું રિઝલ્ટ, એનામાં તમે શું કરી શકો, એ વસ્તુને સુધારવા માટે શું કરી શકો એનું ડિસ્કશન વધારે કરો. એના રિલેટેડ ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવા પર કોન્સન્ટ્રેટ કરો. તો આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. હવે એકવાર તમે લખી દીધું વોટ આઈ ડોન્ટ વોન્ટ એન્ડ વોટ આઈ વોન્ટ, હવે જે વસ્તુ નથી જોઈતી એના ઉપર ચોકડી મારી દો.
અને જે વસ્તુ જોઈએ છે એને એઝ ઇટ ઇઝ રાખો. હવે આ વસ્તુને તમારા ટેબલની સામે કે મિરરની સામે, બેડની સામે મૂકી દો. પણ આમાં બી ઘણા લોકોને એવું હોય કે યુ વોન્ટ અ પ્રાઇવસી, કે તમારે બધા સામે તમારું મેનિફેસ્ટેશન કે તમારા પ્રોબ્લેમ્સ ડિસ્ક્લોઝ નથી કરવા ફેમિલી સામે કે ઓફિસ સામે કે વોટ એવર. તો તમે એક વસ્તુ કરી શકો, આ તમે લખી દીધું એનો એક ફોટો લઈ લો અને તમારા મોબાઈલના સ્ક્રીન પર મૂકી દો. આ તો તમે કરી જ શકો છો. હવે શું થશે, તમે જે આઈ વોન્ટ છે એ રોજ જાણે અજાણે ડેલી તમારે એને જોવાનું છે, કારણ કે તમારા મોબાઈલ સ્ક્રીન પર છે કે તમારી સામે છે. અને જે નથી જોઈતું એના ઉપર તો ચોકડી મારી છે, ઇટ મીન્સ કે યુ હેવ ટુ ઇગ્નોર. આ વસ્તુ ઇગ્નોર કરવાની છે ને એની સામે જે જોઈએ છે એ વસ્તુ રોજ તમારે જોવાની છે. તો જેટલો ફોકસ એના ઉપર જશે ત્યાં તમારી એનર્જી જશે અને એ વસ્તુ મેળવવા માટેના તમારી સિચ્યુએશન આજુબાજુથી ઘડાતી જશે. એ રીતેના લોકો આવતા જશે તમારા જીવનમાં, કારણ કે તમારું ફોકસ પોઝિટિવિટી પર છે. તો તમારા જીવનમાં પોઝિટિવ લોકો આવશે, તમને એના ઉપર ઇન્સ્પાયર્ડ એક્શન લેવાની ઈચ્છા થશે. તમે એક્શન બી લેશો અને એનું તમને રિઝલ્ટ પણ સારું મળશે અને બહુ જલ્દી મળશે. બસ જરૂર છે કે તમારે નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ તમારો ફોકસ લઈ જવાનો છે. તો આ વસ્તુને મનમાં ઘર કરી લો કે જ્યાં તમારો ફોકસ છે ત્યાં તમારી એનર્જી છે. એટલા માટે આજથી જ બિલકુલ બી નેગેટિવિટી કે તમારા પ્રોબ્લેમ્સને બિનજરૂરી ડિસ્કશન છોડી દો અને ફક્ત તમને લાઈફમાં જે જોઈએ છે એ કેવી રીતે મેળવી શકાય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી એના માટે જે જરૂરી પગલાં છે એ લેતા જાઓ. તો તમને તમે વિચાર્યું પણ નહીં હોય ત્યાંથી તમને મદદ આવવા મળશે. ફક્ત જરૂરી છે કે તમારી નિષ્ઠા સારી હોવી જોઈએ, તમારી મહેનત જરૂરી હોવી જોઈએ. આ આગળ બધું તમે એકદમ સારા દિલથી, હોલ હાર્ટેડલી અને પેશન્સ સાથે અને કોઈ પણ એન્ઝાયટી વગર કરશો કે આ વસ્તુ આટલા જ સમયમાં આવી રીતે થઈ જાય, એ બધી કોઈ ટાઈમલાઈન રાખ્યા વગર, એન્ઝાયટી વગર, પેશન્સ સાથે વસ્તુ કરશો તો એ વસ્તુ તમને જરૂરથી અને બહુ જલ્દી અને બહુ જ સારી મળશે, એ નક્કી છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટમાં મને પૂછી શકો છો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.